અંકલેશ્વર રંગ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27ને પંચતત્વ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે। આ અનોખા અને પર્યાવરણલક્ષી પ્રોજેક્ટ અંતર્ગત શાળાના સ્ટુડન્ટ કાઉન્સિલના સભ્યોએ ભરૂચ અધિક નિવાસી કલેક્ટર શ્રીની કચેરી ખાતે મુલાકાત લઈ પંચતત્વ પ્રોજેક્ટ અંગે વિસ્તૃત માહિતી રજૂ કરી હતી। વિદ્યાર્થીઓએ પ્રોજેક્ટ અંતર્ગત હાથ ધરવામાં આવનારી વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે ગ્રીન કેમ્પસ, એક વિદ્યાર્થી એક છોડ, કચરાનો પુનઃ ઉપયોગ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ, વર્મી કમ્પોસ્ટ તથા પર્યાવરણ સંરક્ષણ અંગે અધિક નિવાસી કલેક્ટરશ્રીને માહિતગાર કર્યા। આ પ્રસંગે અધિક નિવાસી કલેક્ટર શ્રી RB ભોગાયતાએ વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન આપતા જણાવ્યું કે પર્યાવરણ સંરક્ષણની શરૂઆત પોતાના જીવનથી જ કરવી જોઈએ। વિદ્યાર્થીઓએ સ્વયં પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરી પ્રકૃતિ સાથે સુમેળભર્યું જીવન જીવવાનો સંકલ્પ લેવો જોઈએ। તેમણે વિદ્યાર્થીઓને જીવનનો મહત્વપૂર્ણ મંત્ર આપતા જણાવ્યું કે સફળતાનો કોઈ શોર્ટકટ નથી, દૃઢ નિશ્ચય, સખત પુરુષાર્થ અને સતત પ્રયત્ન જ સફળતાની ચાવી છે। સાથે જ તેમણે વિદ્યાર્થીઓને પર્યાવરણ પ્રેમી, જવાબદાર અને જાગૃત નાગરિક બનવા માટે પ્રોત્સાહિત કર્યા હતા। મુલાકાત દરમિયાન સ્ટુડન્ટ કાઉન્સિલના સભ્યોએ અધિક નિવાસી કલેક્ટરશ્રીના મૂલ્યવાન માર્ગદર્શન બદલ આભાર વ્યક્ત કર્યો। આ મુલાકાતથી વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યેની જવાબદારી, આત્મવિશ્વાસ તથા જીવનમાં મહેનત, સતત પ્રયત્ન અને દૃઢ નિશ્ચયનું મહત્ત્વ વધુ મજબૂત બન્યું। અંતે વિદ્યાર્થીઓ તથા ઉપસ્થિત સૌએ પર્યાવરણ જાગૃતિ અને સંરક્ષણ માટે શપથ ગ્રહણ કર્યો હતો અને પ્રકૃતિના જતન માટે વ્યક્તિગત સ્તરે સક્રિય યોગદાન આપવાનો સંકલ્પ પણ કર્યો હતો।